પંચમહાલમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। દૂષિત પાણી અથવા નાસ્તાના કારણે ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી। સમગ્ર મામલે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા અને શાળાએ આપેલા નાસ્તાને લઈ ફૂડ પોઈઝનિંગ થયાનો આરોપ મૂક્યો છે। 20થી વધુ વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવો થયાનો દાવો છે। તો તમામ બાળકો અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। મામલતદાર અને કાલોલ આરોગ્ય વિભાગની ટીમ શાળાએ પહોંચી છે અને શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા। તો શાળાના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા વાલીઓમાં ભારે રોષ છે। આ લોકોએ બધું જ ક્લીન કરવું જોઈએ, સારું એવું એક મેનેજમેન્ટ કરવું જોઈએ, બરાબર? કેમ કે આવી રીતે છોકરા બીમાર પડે તે ના ચાલે બિલકુલ પણ। અને જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી એ લોકોએ સ્કૂલ બંધ જ રાખવી જોઈએ, કેમ કે એમને રિસ્પોન્સિબિલિટી નિભાવી જ ના હોય તો પછી શું લેવા બોલાવો છો છોકરાઓને અહીંયા? વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં સ્કૂલના ટ્રસ્ટી મંડળ હાજર નથી। મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી, અધિકારીશ્રી બધા જ હાજર છે, પણ ટ્રસ્ટી મંડળ અત્યારે હાલમાં હાજર નથી। તો વાલીઓનું ખાલી એટલું જ જાણવું છે કે ટ્રસ્ટી મંડળ ક્યાં છે, અત્યારે શું એની તકેદારી રહેશે, અમારે એટલું જ એની બાહેધરી જોઈએ છે। અત્યારે એ થઈ ગયું છે એને તો કશું કરી નથી શકવાના, પણ ફરી આવું ન થાય એની બાહેધરી માટે અમે આવ્યા છીએ।